તો મિત્રો ફાઇનલી છે અમે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો પીપળી ધામ વાળાપીના મંદિરે, બરાબર. તો અહીંયા આવી ગયા છીએ, અહીંયાથી રસ્તામાં નીકળ્યા તો દર્શન કરતા જઈએ વિચાર્યું હતું, તો અહીંયા પહોંચી ગયા છે. તો ફટાફટ છે અંદર જઈને દર્શન કરી લઈએ, કેમ કે અહીંયાથી નીકળ્યા તો દર્શન કરતા જઈએ એટલે અહીંયા આવી ગયા છે. તો અહીંયા ચંપલને બધું કાઢીને પછી આપણે જઈએ અંદર. તો મિત્રો આવી ગયા છીએ મંદિરની અંદર, અહીંયા તમે જોઈ શકો છો રામાપીરના મંદિરે. તો હવે અંદર જઈએ છીએ દર્શન કરવા માટે. તો ફોટા પાડવા દેશે અથવા ફોન લઈ જવા દેશે, તમને દર્શન કરાવીશ અથવા દૂરથી દર્શન કરાવી દેશો. આપણે અંદર બનાવી જો અહીંયા તમે જશો મંદિરે પહોંચી ગયા છીએ આપણે. તો ચાલો ફટાફટ છે તે અંદર દર્શન કરવા માટે જઈએ. જય રામાપીર. તો જોઈ શકો છો, તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટની અંદર જય રામાપીર લખી દીધું. તો ચાલો ફટાફટ આપણે અંદર જઈને પણ ગંધી. તો મિત્રો અંદરથી છે આપણે દર્શન કરીને આવી ગયા છીએ બહાર, કેમ કે અંદર તો ફોન નહીં લઈ જવા દેતા, એટલે બહારથી તમને થોડાક દર્શન કરાવી દીધા. તો સીધા નીકળી ગયા છે આપણે ગેટે બહાર દર્શન કરીને, કેમ કે હવે આપણે છે તે ઘરે નીકળવાનું છે, કેમ કે વધારે મોડું થઈ જશે એટલા માટે. તો આવી ગયા છે સીધા બહાર ગેટની બહાર, બરાબર. અને અહીંયા બજાર પણ અહીંયાની તમે જોઈ શકો છો. તમે કોઈ દિવસ અહીંયા પીપળી રામાપીરના દર્શન કરવા માટે આવ્યા છો કે નથી આવ્યા મને કોમેન્ટ કરી જણાવી. તો મિત્રો પીપળીથી હવે નીકળી ગયા છીએ સીધા જ ઘરે જવા માટે. તો દર્શન કરીને આપણે આવી ગયા છે ને અહીંયા તમે જોશો ગાડી લઈને આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે, અને રોડે પણ આવી ગયા છે. તો ચાલો ફટાફટ છે તે ઘરે જવા માટે નીકળીએ. મિત્રો ફાઇનલી અમે છે તે ઘરે પહોંચી જવા આવ્યા છીએ. અહીંથી બસ હવે થોડુંક જ ગામ છે તે દૂર રહ્યું છે. તો આજના બ્લોગની અંદર આટલું જ. જો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ એક બીજા બ્લોગ સાથે, ત્યાં સુધી જય માતાજી.